તો આજે ફરી એકવાર તમને લઈને આવ્યા છે ઘી ગુડ રેસ્ટોરન્ટના ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર જોઈ લો ભાઈ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ છે ઘી ગુડ રેસ્ટોરન્ટ અને અહીંયા આપણે આજે ઓક્ટન પિઝા અને બાર્બેક્યુનો ટેસ્ટ કરાવવા લઈ આવ્યો છું. જોઈએ તમને કેવી રીતની વસ્તુઓ મળે છે અને કેવી રીતની પ્રાઇઝીસ છે બધું જ તમને બતાવવાનો છું. આનાથી પહેલાં ઘી ગુડ રેસ્ટોરન્ટની રીલ્સ અને વિડીયો જે અપલોડ કર્યા છે એ બધાને તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર. ફટાફટ ઓક્ટન પિઝાને પણ એટલો સરસ પણ ઘી ગુડમાં આપણે જમ્યા હતા ને બહુ જ મસ્ત એક નંબર જબરદસ્ત હતું. એવું જ ઓક્ટન પિઝામાં પણ હશે. ચાલો જઈએ જોઈએ. ભાઈ અહીંયાથી લિફ્ટ માટે છે અને આ છે દાદરા. અહીંયાથી પણ જવાય. સીધા તમે ઘી ગુડ રેસ્ટોરન્ટમાં પહોંચી જશો અને એનાથી ઉપર ઓક્ટન પિઝા છે હે ને. ઓકે ચાલો ઓક્ટન પિઝાનું એન્ટ્રન્સ આપણે અંદર જઈએ પછી ખબર પડશે. જો ઓક્ટન પિઝાની અંદર ભાઈ તમે જે પણ પ્રાઇસ પે કરો છો જેટલા પણ મેમ્બર્સ તમે આવો છો તો અહીંયા છે કાંડા બેલ્ટ ફરજિયાત છે અને અહીંયા તમને કાઉન્ટર પર જ જો આ રીતે બેલ્ટ પહેરાઈ દે છે. તો ભાઈ જો ઓક્ટન પિઝાની બહુ જ સરસ એવી સિસ્ટમ છે એટલે કોઈ તમારે ચિંતા નહીં. આ ફરજિયાત છે. ઓકે ને. બરાબર. અમે એન્ટ્રી લઈ રહ્યા છે ડાઇનિંગ એરિયાની અંદર. જોઈ લો ભાઈ ઓક્ટન પિઝાનો ડાઇનિંગ એરિયા એક નંબર છે. ડાઇનિંગ છે અને આ બાજુ પણ જો સેલ્ફી વાળું છે. સેલ્ફી વાળું પણ છે. પ્લસ તમને અહીંયા આ જે જોઈ રહ્યા છો અહીંયા તમને રોડનો નજારો જોવા મળશે. એટલે ભાઈ આ બાજુ તાપ છે અત્યારે તો આપણે આ ડાઇનિંગ એરિયા તમને બતાવી દીધો. અને જે પ્રમાણે ફેસ્ટિવલ હોય છે ને એ પ્રમાણે આ લોકો ડેકોરેશન કરે છે. અલગ અલગ અત્યારે ઉત્તરાયણ છે એટલે બધી જગ્યાએ પતંગોનું ડેકોરેશન છે હે ને. ઓકે. સેલ્ફી માટે હેપી બર્થડે માટે અહીંયા તમે કેક કાપી શકશો. જો આવી બધી તૈયારીઓ આ લોકો રાખે છે. પ્લસ તમને ડાઇનિંગ એરિયા એકદમ જોરદાર એવા લોન્જની સાથે મળી જાય છે હે ને. જો સિટિંગ એરિયા તો તમે જો એક નંબર છે. બહુ મસ્ત છે. સોફા જેવું છે અને આ જો પિલો કવર એ બહુ મસ્ત છે. તો ભાઈ બહુ જ સરસ એવા ડાઇનિંગ એરિયા છે. જે મેં તમને કહ્યું હતું રોડ સાઈડનો વ્યૂ તમને અહીંયાથી જોવા મળશે અને સંગીતાએ જે તમને બતાવ્યું જો અલગ અલગ જગ્યાએ ભાઈ તમને ટ્રાય કરીને બતાવીએ છીએ. જો તો કેવો આવે છે આ રોડનો નજારો હે ને. તો જો આ રીતે રોડનો નજારો એન્જોય કરતાં કરતાં બી તમે તમારું ડિનર એન્જોય કરી શકશો. બાકી તો ભાઈ એમ્બિયન્સ તો એકદમ જોરદાર અને ફેમિલિયર છે કે ભાઈ તમારી માટે બધું જ એકદમ જોરદાર ટેસ્ટી અને રેગ્યુલર તૈયાર કરે છે. એકદમ ક્લીન છે બધું. કોઈ એમ એ નહીં. ઓક્ટન પિઝાના લાઈવ કાઉન્ટર પર આપણે ઊભા છે જ્યાં બાર્બેક્યુ રેડી થઈ રહ્યું છે. તમે જુઓ રોજનું રોજ બિલકુલ ફ્રેશ તમારી માટે જોરદાર બાર્બેક્યુ થઈ રહ્યું છે. અહીંયા સ્ટીક તમારી માટે તૈયાર કરીને મૂકી છે. તમે જોઈ રહ્યા છો જો આ છે આ રીતે આખી સ્ટીક તૈયાર કરીને મૂકી છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે કસ્ટમર લેવા માટે આવેલા છે એટલે પોતાની ડીશ સર્વ કરી રહ્યા છે. તો ભાઈ અહીંયા એકદમ બાર્બેક્યુ કરીને આપે છે તમને. જો આ રીતનું છે તૈયાર. તો ભાઈ બાર્બેક્યુ ઓક્ટન પિઝા અને બાર્બેક્યુ મેન નામ જ એ છે એટલે ગરમા ગરમ બાર્બેક્યુ પણ તમને અહીંયા તૈયાર થતા જોવા મળી જશે અને બિલકુલ જોરદાર ટેસ્ટી તમને મળી જશે. બાર્બેક્યુ પછી વારી છે બધાના ફેવરેટ એવા ઢોસા તમારી માટે લાઈવ બનવાના છે. ક્યાં બનાવોગે ભાઈ? ઢોસા બનાવોગે તો જોઈ લો બિલકુલ ફ્રેશ કાઉન્ટર છે. એકદમ હાઇજીનનું ટોપ ધ્યાન રાખે છે. બિલકુલ બી તમને અહીંયા કોઈ પણ પ્રકારનો કચરો કશું પણ જોવા નહીં મળે. અને આ ગયો તમારો ઢોસા જોઈ લો લાઈવ ગરમા ગરમ ઢોસા ભાઈએ કીધું એવી રીતે તમને ઢોસો બનાવીને આપશે. જો બાકી જે પણ વસ્તુઓ છે ઢોસાની અંદર તમે જોઈ રહ્યા છો સેમ્પલમાં અહીંયા તૈયાર કરીને મૂકેલા છે. આ રીતના ઢોસો તમારી માટે તૈયાર થઈ જશે. इस पे मसाला चाहिए सादा चाहिए जो भी चाहिए वैसे रेडी करके देते हो है ना. ગરમા ગરમ તમારો ઢોસો તૈયાર થઈ રહ્યો છે. સાથે જ તમને બતાવી દઉં બધાની ફેવરેટ એવી ફ્રેન્ચ ફ્રાઈઝ એ પણ મને તળતા આવડી ગઈ છે. જોઈ લો ગરમા ગરમ રેડી કરી છે ભાઈ બિલકુલ જોરદાર અને રોજે ફ્રેશે ફ્રેશ. એના સિવાય અહીંયા વેફર પણ મૂકેલી છે. જોઈ લો આ રીતે આવશે. અને ભાઈ અલગ અલગ તમને ચટણી પણ અહીંયા મળી જશે. સોસીસ છે આ બધા અલગ. તો ભાઈ ઢોસા ફ્રેન્ચ ફ્રાઈઝની સાથે સાથે તમારી માટે ગરમા ગરમ અહીંયા સેન્ડવિચ બને છે. રેડી છે ક્યાં બતાવો. તો ભાઈ જો ગરમા ગરમ સેન્ડવિચ આવી રીતે તમારી માટે કાપીને કટ કરીને તૈયાર કરે છે જે ભાઈએ અહીંયાથી કાઢ્યું. જો બિલકુલ જોરદાર અને એકદમ બધી જ વસ્તુઓ આવી રીતે તમારી માટે બિલકુલ ફ્રેશ તૈયાર થાય છે. જો છે ને આ ભાઈએ કટ કરી દીધી અને તમને અહીંયા સર્વ કરશે. અહીંયા
સર્વ કરેલી છે. તમને જોઈએ એટલું તમે ગરમા ગરમ અહીંયાથી મેઇન કોર્સના લાઈવ કાઉન્ટર પર આપણે અત્યારે છે. બિલકુલ ફ્રેશ શાકભાજી સલાડો તમે જોઈ રહ્યા છો. જોઈ લો ભાઈ, કેપ્સિકમ, ડુંગળી, સલાડ બધું જ નાનું મોટું કાપેલું બિલકુલ ફ્રેશ છે. અને આ બાજુ ભાઈ જે છે નૂડલ્સ તૈયાર કરી રહ્યા છે ને એ બાજુ પંજાબી શાક તૈયાર થઈ રહ્યું છે. પહેલાં નૂડલ્સ પર નજર મારી લઈએ. ભાઈ તમારું ફેવરેટ નૂડલ્સ જોઈ લો છે ને. આપણે લાઈવ કાઉન્ટરની અંદર પનીર લવાબદાર ભાઈ બનાવીને બતાવી રહ્યા છે. જોરદાર ગરમા ગરમ ટેસ્ટી અને બિલકુલ ફ્રેશ તમારી માટે મેઇન કોર્સમાં ખાવાનું અહીંયા તૈયાર થાય છે. તો આ પનીર લવાબદાર બની રહ્યું છે જોઈ લો છે ને. લાઈવ કાઉન્ટર પછી વારી છે મેઇન કોર્સ કાઉન્ટરની અંદર. અલગ અલગ વેરાયટી તમને પાસ્તામાં મળી જશે. અહીંયા વ્હાઈટ સોસ પાસ્તા છે, રેડ સોસ પાસ્તા છે, વેજ મસાલા પાસ્તા છે. જોઈ લો અહીંયા એકદમ ગરમા ગરમ તમારી માટે રેડી કરીને રાખ્યા છે. આગળ જતાં લાઈવ કાઉન્ટર મેઇન કોર્સ કાઉન્ટરની અંદર અહીંયા તો રોટલી જે છે બટર નાન મળશે અને બટર રોટી મળશે. અહીંયા ખાલી એટલા માટે બતાવું છું કે તમે અહીંયા આવીને ઊભા રહેશો વિધિન 1 મિનિટની અંદર તમારી માટે ગરમા ગરમ લાઈવ તૈયાર થઈ જાય. રોટલી લાઈવ તમને બતાવું ત્યાં સુધી તમે શાક જોઈ લો. અહીંયા પંજાબી છોલે છે, પનીર લવાબદાર અને દાલ તડકા. ભાઈ તમે જે જોઈ રહ્યા છો આ બિલકુલ લાઈવ ગરમા ગરમ તમારી સામે રેડી છે. અને પનીર લવાબદાર અને દાલ તડકા એક નંબર, છોલે એક નંબર. ભાઈ જોરદાર. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની એક વખત જરૂરથી વિઝિટ કરજો. બિલકુલ રિઝનેબલ પ્રાઇસીસ પર તમને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી ફૂડ ખવડાવે છે. જેની અંદર રાઈસની વાત કરીએ તો ઝીરા રાઈસ છે, શેઝવાન રાઈસ અને કોર્ન પનીર ટીકા. અહીંયા જોઈ લો આ રીતના આવશે. ભાઈ બિલકુલ બધું જ ફ્રેશ તમારી માટે રોજનું રોજ રેડી છે. સાથે જ હક્કા નૂડલ્સની અંદર પણ અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. જોઈ લો 3 પ્રકારના હક્કા નૂડલ્સ છે બરાબર. સાથે તમે આવો તમને એક વસ્તુ બતાવો કે ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુ તમને એકદમ ગરમા ગરમ પીરસવા માટે ભાઈ ઇલેક્ટ્રિક કુકર રાખે છે. તમે જોઈ લો. જો શાંઘાઈ મંચુરિયન નૂડલ્સ છે અને સ્પાઇસી પોટેટો જોઈ લો. તો ભાઈ આ બધું જ ફ્રેશ તમારી માટે બનાવે છે. અને ઇલેક્ટ્રિક કુકર છે જે એની જાતે બંધ થશે અને આ જોઈ લો ટેમ્પરેચર મેન્ટેન કરી અને ગરમ ગરમ રાખશે. તમે ખાઓ ત્યાં સુધી તમને ગરમ મળશે. જો કુકર જો એની જાતે બંધ થઈ રહ્યું છે એકદમ જોરદાર. એની સાથે સાથે આ છે કોંગ પાઉં વેજ. જોઈ લો આ રીતનું આવશે. ભાઈ આની અંદર બી અલગ અલગ આઇટમો ભાઈએ યુઝ કરેલી છે. અને વેજ મંચુરિયન આ તમારી માટે વેજ મંચુરિયન જે રેગ્યુલર તમે ખાઓ છો આ રીતનું છે. ભાઈ બધું જ બિલકુલ ફ્રેશ તમારી માટે ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુમાં લાઈવ કાઉન્ટરની સાથે સાથે દરેક વસ્તુ હાઇજીનનું ધ્યાન રાખી તમારી માટે પીરસે છે ખૂબ જ રિઝનેબલ પ્રાઇઝીસમાં. બીજી વસ્તુ તમને કહું તો બાર્બેક્યુની અંદર ઓક્ટન પિઝાની અંદર બહુ જ સરસ એવા તમારા નાની મોટી પાર્ટીઓ માટેના રૂમ્સ પણ અવેલેબલ છે. વિડીયો અંતિમ સુધી જોજો. તમને દરેકે દરેક વસ્તુઓ હું તમને બતાવીશ કે કેટલા માણસોનું અહીંયા બેન્ક્વેટ છે, કેવી રીતની કેપેસિટી રહેશે. વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બે પ્રકારના સૂપ પણ છે. અહીંયા ટોમેટો સૂપ છે અને હોટ ગાર્લિક સૂપ છે. જોઈ લો ભાઈ અહીંયા જો સૂપ જો એકદમ ગરમા ગરમ અને જોરદાર તમારી માટે છે. આ છે હોટ ગાર્લિક સૂપ અને આ છે ટોમેટો સૂપ. જોઈ લો છે ને. તો ભાઈ આવું ગરમા ગરમ સૂપ અને સાથે ટોસ્ટ પણ છે. તમને જે રીતે જોઈએ એ રીતે તમે સૂપ લઈ શકો. ગીતાબેન આવી ગયા છે એમના ફેવરેટ કાઉન્ટર પર. આ પેસ્ટ્રી કાઉન્ટર છે. ઓકે. એક ચોકલેટ વાળી છે અને એક તૂટી ફૂટી વાળી છે. બે પેસ્ટ્રી હો તમને અહીંયા મળે. બે પેસ્ટ્રી પણ મળી જાય છે ને. જોઈ આપણા લેડીઝની ફેવરેટ પાણીપુરી પણ છે અહીંયા. જોઈ લો. હા પકોડી છે, આ મસાલો છે, પછી તમને જે હિસાબે જોઈએ એવું ચટણીઓ અલગ અલગ નાખી દેવાય બધું. હા સલાડ નાખવું હોય તો છે. અને આ બધું પાણી છે, તીખું અને મીઠું બે પ્રકારનું અલગ અલગ પાણી છે. હવે ટેસ્ટ કરીને તમને બતાવું છું. ઓકે. છે ને ટેસ્ટી પાણીપુરી. ઓકે. અત્યારે જે સેક્શનમાં આપણે ઊભા છે કોલ્ડ એકદમ કોલ્ડ અને હેલ્ધી સલાડ્સ તમારી માટે અહીંયા સર્વ કરેલા છે. જોઈ લો કોલ્ડ અને હેલ્ધી સલાડ નીચે તમે જોઈ રહ્યા છો ભાઈ એકદમ ઠંડુ લેયરિંગ. અને આની પર આ પાન છે, આ જો બરફ છે એટલે કોલ્ડ સલાડ બિલકુલ હેલ્ધી. અને આ બાજુ એક જે તમે જોઈ રહ્યા છો મોકટેલ કાઉન્ટર છે એની અંદર પણ અલગ અલગ બિલકુલ ફ્રેશ તમારી માટે સલાડ અને ફ્રૂટ્સ પીસેલા છે. આ ઠંડુ તમે જે જોઈ રહ્યા છો આ બરફ છે અને મોકટેલ કાઉન્ટર છે.
બહુ જ સરસ એવું જોરદાર બાર્બેક્યુ તમને ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર લાઈવ બધા જ કાઉન્ટર મળશે. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર આપણે લાઈવ પિઝા કાઉન્ટરની અંદર આવી ગયા છે. 4 ફ્લેવરના બધાના જ ફેવરેટ એવા પિઝા પીરસે છે. તમે જોઈ લો લાઈવ ડોની સાથે તમારી માટે અલગ અલગ પિઝા બની રહ્યા છે. અને જો આ રીતનું એકદમ લાઈવ અને બિલકુલ ફ્રેશ ડો હોય છે, એને ભાઈ જે છે અહીંયા ગાર્નિશિંગ કરીને અલગ અલગ એમના જે પણ ફ્લેવર્સ છે એની અંદર તૈયાર કરવા જઈ રહ્યા છે. આ બધી જ વસ્તુઓ તમને લાઈવ બતાવું છું. અને મારી આસપાસ કિચનનો જે એરિયા તમે જોઈ રહ્યા છો, જો કેટલું જોરદાર એવું હાઇજીન મેન્ટેન થાય છે. ભાઈ મને વિડીયો બનાવવા માટે પણ એમને સિંગલ જે છે કેપ પહેરાવીને પછી વિડીયો બનાવવાની ઓથોરિટી આપી છે. એટલે તમે જુઓ ભાઈ બહુ જ સરસ એવું હેલ્ધી અને હાઇજીનનું ધ્યાન રાખીને ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુ તમારી માટે દરેકે દરેક વસ્તુઓ તૈયાર કરે છે. ભાઈએ જો અલગ અલગ વસ્તુઓ અહીંયા નાખીને તૈયાર કરી દીધી છે. હજુ આની અંદર મોઝરેલા ચીઝ વગેરે જવાનું છે, હે ને? જોઈ લો, જોયો, બધી જ વસ્તુઓ ફ્રેશ તમારી માટે વાપરે છે. અને જોરદાર પિઝા હવે બનવા જવાના છે. થોડીક વાર રહી જઈએ, બની જાય પછી તમને બતાવું કેવો છે પિઝાનો નજારો. હા, પનીર નાખે છે. ચલો, એ જો તમારી માટે જોરદાર એવું ચીઝ જઈ રહ્યું છે પનીરની અંદર. જો આ રીતે આવશે, છે ને? બહુ જ સરસ એવું મોઝરેલા ચીઝનો ઉપયોગ થાય છે અને જાય છે અંદર. દરેકે દરેક પિઝાની અંદર ભાઈ ફૂલ તમારી માટે ફૂલ મોઝરેલા ચીઝ નાખવામાં આવે છે. અને રેડ પેપ્રિકા અને પનીર સાથે જોરદાર પિઝા તમારા અલગ અલગ તૈયાર થઈ રહ્યા છે. इसमें येलो पेपरिका, अच्छा येलो बीन्स, येलो पीनो. જો ભાઈ એવી એવી આઈટમો તમને નાખીને ખવડાવે છે તમે. ભાઈ પિઝાની અંદર ઓથેન્ટિકલી જે પણ ટેસ્ટ માટે વસ્તુઓ જોઈએ છે એ બધી જ વસ્તુઓ ઓરિજિનલ અહીંયા રોજે તમારી માટે જોરદાર ફ્રેશ તૈયાર રાખેલી હોય છે. જો થિન ક્રસ્ટ પિઝા તમારી માટે બનવા જઈ રહ્યો છે. જોઈ લો ભાઈ, જોરદાર છે. જો છે ને, આવી રીતે બધા સોસીસ લાગી અને તમારી માટે તૈયાર કરે છે. જો ચાલો, કેપ્સિકમ જઈ રહ્યા છે થિન ક્રશ પિઝાની અંદર. જોઈ લો, બિલકુલ ફ્રેશ ફૂડ્સનો ઉપયોગ થાય છે અને કટિંગ કરીને રેડી. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર તમારી માટે તમારો ફેવરેટ ગરમા ગરમ લાઈવ માર્ગરેટા પિઝા તૈયાર થઈ ગયો છે. અને ભાઈ આના 8 પીસ કરવાના છે અને આ રીતે કટ કરવાનું છે. આ જોઈ લો, છે ને? તો ભાઈ આવું ગરમા ગરમ લાઈવ અને ટેસ્ટી અને હેલ્ધી ફૂડ ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુ તમને સર્વ કરે છે. જો એક ગરમા ગરમ લાઈવ પિઝા તમારી માટે બની રહ્યા છે અને સંગીતાબેન બી તમને કટ કરીને બતાવશે. જો ભાઈ લાઈવ કિચનની અંદર ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુમાં જોરદાર ટેસ્ટી તમારી માટે પિઝા તૈયાર થાય છે. તો ફટાફટ આવી જજો, વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો. તમારી માટે લાઈવ તંદૂરી રોટી અને બટર નાન બનવા જઈ રહી છે. ભાઈએ નાન બનાવીને તૈયાર કરી છે અને આ જઈ રહી છે ભઠ્ઠીની અંદર. તમે જોઈ લો ભાઈ, લાગી ગઈ છે ભઠ્ઠીની અંદર. જો આ રીતની છે નાન. તો ભાઈ ગરમા ગરમ જોરદાર તમને બટર નાન અને તંદૂરી રોટી બનાવે છે. તો તંદૂરી રોટીનો પણ તમને બતાવી દો. જો આ રીતની તંદૂરી રોટી બને છે. જો ગરમા ગરમ તંદૂરી રોટી અને બટર નાન તમારી માટે. બટર નાન તો ઓલરેડી તૈયાર થઈ ગઈ છે અને તંદૂરી રોટી જો અહીંયાથી નીકળી રહી છે. આ લાઈવ તમારી સામે ગરમા ગરમ અહીંયા નીકળી રહી છે. જોઈ લો, આ બાજુ જો આ ગરમા ગરમ લાઈવ તૈયાર થઈને આવી ગઈ છે. ભાઈ અહીંયા તમારી માટે બટર લાગશે. જો જોરદાર બટર લગાડે છે અને અહીંયા કટ કરે છે. જે બટર નાન હતી એ પણ ગરમા ગરમ રેડી થઈ ગઈ છે. અને તંદૂરી રોટી તો ભાઈ બિલકુલ ફ્રેશ તમારી માટે ગરમા ગરમ તંદૂરી રોટી બટર નાન રેડી. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર જોઈ લો આપણા ફોલોઅર્સની બર્થડે છે. કોની બર્થડે છે? ચલો હેપી બરાબર છે. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુમાં બરાબર છે સેટઅપ કમ્પ્લીટ ને? ઓકે, તો ભાઈ તમારા પણ નાના મોટા પ્રસંગો હોય તો આવી જજો ફટાફટ ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુમાં. આપણા ફોલોઅર્સ તો પહોંચી જ ગયા. આજે હોલની અંદર આપણે જઈ રહ્યા છે. 90 લોકોની કેપેસિટીવાળો હોલ છે. તમે જોઈ લો
કોઈ પણ નાની મોટી તમારી કિટી પાર્ટી કોઈ પણ પ્રકારની પાર્ટી હોય તો આ હોલની અંદર તમે અરેન્જ કરી શકશો. 90 લોકોની કેપેસિટીવાળો આ આખો હોલ છે. બીજો એક હોલ તમને બતાવવાનો છું જ્યાં 50 લોકોની કેપેસિટી છે. અને મેઇન જે હોલ તમે આજે જોઈ રહ્યા છો આ જે મેઇન હોલ છે 110 લોકોની કેપેસિટીવાળો આ હોલ છે. એટલે તમારી કોઈ પણ નાની મોટી બર્થડે પાર્ટી, કિટી પાર્ટી, કોઈ પણ પ્રકારની એનિવર્સરી પાર્ટી કશું પણ તમે અરેન્જ કરી રહ્યા છો તો તમારી માટે આ બેસ્ટ લોકેશન થવાનું છે. અને આ જે એરિયા તમે જોઈ રહ્યા છો આ 50 લોકો માટેનો આખો તમને હોલ મળવાનો છે. 50 લોકો આરામથી આ હોલની અંદર જોરદાર તમારી કોઈપણ પાર્ટીઓ અરેન્જ કરી શકશો એવું તમને ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુમાં સેટઅપ મળી જશે. ઓક્ટન પિઝા એન્ડ બાર્બેક્યુની અંદર આપણે રીલ્સ વિડીયો બનાવી રહ્યા છે. ત્યાં ફૂલ ફેમિલી સાથે બર્થડે પાર્ટી એન્જોય કરવા આવ્યા છે. જોઈ લો કોની બર્થડે છે? અચ્છા, બધા ફોલો કરો છો? અમને ફોલો કરો? હે, શું વાત છે. બરાબર બનાવે છે વિડીયો? ઓકે. અને ઓક્ટન પિઝાની સર્વિસીસ કેવી છે? ઓકે, ચાલો, થેન્ક યુ. તો ભાઈ આજના વિડીયોની અંદર હર્ષાબેન પણ આપણી સાથે લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન છે કેવું લાગ્યું જમવાનું? મજા આવી ને ભાઈ? જુઓ ખાતા ખાતા અમને એટેક ના આવી જાય એટલે તમને બતાવ્યું નથી પણ બધી જ વસ્તુઓ એકદમ જોરદાર મળે છે. અને અહીંયા પણ તમને અલગ અલગ ઓપ્શન મળી જાય છે. ભાઈ પ્રાઇસ જે રીતની મેં તમને બતાવેલી છે અહીંયા તમે ઓનલાઈન તમે કરશો તો અલગ રેટ છે 350 રૂપિયા અને 270 રૂપિયામાં કિડ્સ માટેનું છે. અને કેશમાં પેમેન્ટ કરશો તો 399 અને 320 રૂપિયા જેવી પ્રાઇસમાં છે. તો ઓક્ટન પિઝા અને બાર્બેક્યુમાં બહુ જ જોરદાર ટેસ્ટ સાથે તમારી માટે બધી જ વસ્તુઓ પીરસાય છે. ફટાફટ વિડીયો શેર કરજો. ફરીથી મળી છે નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.